ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જોલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં ટાઉન હોલ ખાતે સંબંધોનું મેનેજમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું, જેમાં જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ તેમના વિચારો વ્યક્ત કરેલ હતા। ભુજના ટાઉન હોલ મધ્યે અનોપચંદ નીમજીભાઈ મહેતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા સંબંધોના મેનેજમેન્ટ વિષય ઉપર વક્તવ્ય યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા કાજલ ઓઝા વૈદ તથા જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા। મારા પિતાશ્રીને અવસાનને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। મેં જીવનની અંદર 42 વર્ષ સુધી પિતાની છાયામાં જીવન વિતાવ્યું હોય અને છેલ્લે 1 વર્ષ પિતાની ગેરહાજરીમાં જીવન વિતાવ્યું। આ બે સમયગાળા વચ્ચે આ છેલ્લા 1 વર્ષની અંદર જે મેં મહેસૂસ કર્યું મારા જીવનની અંદર, આ 1 વર્ષ દરમિયાન અનેક ક્ષણો, અનેક સમય એવા આવ્યા કે જ્યારે એ સફળતા આપવી તો કોને આપવી। સફળતા આખા વર્ષ દરમિયાન અનેક ક્ષેત્રમાં મળી, પરંતુ એ સફળતા કોની પાસે વહેંચવી, મનની અંદર સતત આ પ્રશ્ન ઘૂંટાતો હતો। પણ મારા પિતાશ્રીનું જીવન પણ એ જ પ્રકારનું હતું, કંઈક નવીનતા આપવી, ચીલા ચાલુ કરતાં કંઈક નવીન આપવું, સમાજને કંઈક નવું શીખવાડવું, હંમેશા આ પ્રકારની માનસિકતા એમની હતી। તો મેં એક વિચાર કર્યો કે આવું સાહિત્યનું કામ જે એમને પણ ખૂબ પસંદ હતું, એ કામ કરીને સંબંધોને જાળવવામાં એમણે જીવન પર્યંત, હું એમ કહી શકું કે કોઈથી સંબંધ નહીં બગાડ્યો હોય, આ પ્રકારનું એમનું જીવન હતું। તો સંબંધોનું મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે, આવા વિષય સાથે ગુજરાતના બંને લેખકોને આજે ભુજની પ્રજાની વચ્ચે મૂક્યા છે। નામ છે વિનોદ કેવરિયા। સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાંથી આ પુસ્તક મેળાનું આયોજન કરેલું છે, જેનું નામ છે ગ્રંથ યજ્ઞ। આજનો જે પ્રસંગ જે છે એમાં અનેક રીતે આપણે તર્પણ કરતા હોઈએ છીએ, સ્મૃતિઓ વાગોળતા હોઈએ છીએ, પણ એમાં પુસ્તક જે છે સહાયભૂત થાય છે। જીવનને ઉદ્દીપ્ત કરવામાં સાહિત્યનું બહુ મોટું પ્રદાન છે, અને એ રીતે સંસ્થા 40થી કરીને 60% સુધી ડિસ્કાઉન્ટ આપે છે। અને અત્યારે આ સ્ટોલ અહીંયા આપણે મૂક્યો છે। એમાં 2 ખાસ જે વક્તાઓ આજના છે, જય વસાવડા સાહેબ અને કાજલ ઓઝા વૈદ, જે બંને આજે ગુજરાતની શ્રેષ્ઠ પંક્તિઓમાં બેસનારી વક્તાઓ તો છે, પણ સારા લેખકો છે। તો એમના પુસ્તકો આપણે અહીંયા ડિસ્પ્લેમાં મૂક્યા છે, અને તે સિવાય પણ અનેક સાહિત્ય બીજું પણ છે। સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈથી સમગ્ર કચ્છના ગામો ગામ ઝડપી પાર્સલ ડિલિવરી, વ્યાજબી ભાડું, ઝડપી સર્વિસ। મુંબઈથી સમગ્ર કચ્છમાં ડેલી પાર્સલ સર્વિસ માત્ર 24 કલાકમાં પાર્સલની ડિલિવરી। સરનામું સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, લોહાર ચોક, ભીડ ગેટ પાસે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832 22 34 11 તેમજ 02832 25 87 63। માનવજ્યોત સંસ્થા દ્વારા વારાણસીની પૂર્વીને તેના પિતા મળ્યા। મેન્ટલ હોસ્પિટલ અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની મદદથી માનસિક અસ્વસ્થ પૂર્વીને પિતા સાથે ભેટો થયો। ભુજના રેલવે સ્ટેશન પર મળી આવેલ પૂર્વીને માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે મેન્ટલ હોસ્પિટલમાં સારવાર બાદ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની મદદથી સારવાર બાદ તેના પિતાને સોંપેલ હતી। પૂર્વી, જે માનસિક અસ્વસ્થ ભૂતકાળમાં ખૂબ જ અદમ બીમાર હોવાથી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રબોધભાઈએ વિગતો મેળવી તેના ઘરવાળાને કોન્ટેક્ટ કરી આ દીકરીને પરિવારને સોંપવામાં આવેલ હતી। આ અંગે વિગતો આપતા માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર, प्रीति यूपी से ऐसे ही गुस्से में ट्रेन में वेट गई थी और आ गई, यहाँ तक पहुँच गई। बहुत बेटर लग रहा है, मैं बेटर फील कर रही हूँ कि मैं मेरे घर जा रही हूँ, मेरी लाइफ में नई शुरुआत कर रही हूँ। बहुत अच्छा लगा, इन सब ने मेरा बहुत ख्याल रखा और मैं रियली हार्ट से उनकी थैंक्स उनको कहना चाहती हूँ, क्योंकि उन्होंने मेरा ध्यान नहीं रखा होता तो मैं शायद नहीं ठीक हो पाती। मैं अमरनाथ सिंह फ्रॉम वाराणसी यूपी। मैं पूर्वी
के फादर हूँ। मैं पूर्वी को लेने के लिए यहाँ आया। मुझे मानव ज्योति संस्था द्वारा पता चला कि आपकी बेटी यहाँ कच्छ भुज में मेंटल हॉस्पिटल में एडमिट है। मुझे वहाँ से मैं फिर आया लेने के लिए। यहाँ मुझे मानव ज्योति सेवा समिति द्वारा बहुत ही हेल्प मिला। मैं इनका बहुत बहुत आभारी हूँ। આ પૂર્વી ઉત્તર પ્રદેશના વારાણસીની રહેવાસી છે. અમને ભુજ રેલવે સ્ટેશન પાસેથી મળી હતી અને ત્યારે એની માનસિક સ્થિતિ સારી જોઈ અને અમોએ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એને એડમિટ કરાવેલ, પણ ત્યાં પણ એણે સતત તોફાનો ચાલુ રાખ્યા, ભાગી જવાનું ચાલુ રાખ્યું. ત્યારે અમે નગરસેવક કીર્તિભાઈ ગોરના પ્રયાસોથી અમે ફરી પાછા એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી. ત્યાં એની સારામાં સારી ટ્રીટમેન્ટ અમારા ટેલવાણી સાહેબ અને સ્ટાફે કરી અને ત્યાર પછી એની પાસેથી જે નંબર મળ્યા હતા એની ઉપરથી આ મેન્ટલ હોસ્પિટલ અને માનવ જ્યોતે એના ઘર શોધ્યા અને એના ઘર સુધી વાત પહોંચાડી. આજે એના પપ્પા વારાણસીથી ઠેઠ કચ્છ સુધી આ પૂર્વીને લેવા માટે આવ્યા છે. પૂર્વી યુવાન છે, લગભગ 18 થી 20 વર્ષની છે. ઘર છોડ્યાનો એને વસવસો છે, સાથે સાથે આજે એને ઘર જવાની ખુશી છે. ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આજે પિતા દીકરીનું જે મિલન થયું છે એ માટે ખુશી અને આનંદ અનુભવે છે. બિસ્મિલ્લાહ કમિટી ભુજ દ્વારા દર વર્ષની જેમ પવિત્ર રમજાનના માસ દરમિયાન આ વર્ષે પણ રોઝેદારોને શહેરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો આપના વડીલોના ઇસાલે સવાબ ખાતર પણ આપ અમારી સંસ્થાને ડોનેશન આપો. ડોનેશન માટે સંપર્ક કરો KN ચાકી, હાજી સિદ્દીક બાયડ, હાજી ઉમર સમા, બસ સ્ટેન્ડની બાજુમાં હોટેલ સહારા પેલેસની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727499281 9016921981. આયોજક KN ચાકી. ભુજમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તથા ઉત્તરાખંડના પૂર પીડિતો માટે સહાય અને દાન એકત્રિત કરવામાં આવ્યો. કચ્છભરમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે 551 બોટલ લોહી એકત્રિત કરવામાં આવેલ અને ઉત્તરાખંડના પૂર પીડિતો માટે સહાય અને દાન એકત્રિત કરવામાં આવેલ. અને ભૂતકાળમાં સંકટ સમયે કચ્છને જે મદદ સમગ્ર દેશે કરી છે તેનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. ત્યારે કચ્છવાસીઓ પાછા ન પડે તે માટે ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી પંકજ મહેતાએ વાત રજૂ કરેલ હતી. આજે ભારતીય જનસંઘના સ્થાપક, ભારતીય જનતા પાર્ટીથી પૂર્વની અમારી પાર્ટી ભારતીય જનસંઘ, એના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ છે. આજથી બરાબર આજે 61મી એમની બલિદાન જયંતિ છે. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વજના આ દિવસને અમે બલિદાન દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. આજે કચ્છ ભારતીય જનતા પાર્ટીની અંદર અમારી યુવા પાંખે આજના દિવસે કચ્છના તમામ તાલુકાની અંદર, તમામ શહેરોની અંદર આ પ્રકારે બ્લડ આપવા માટેનો સંકલ્પ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અમને શ્રદ્ધા છે કે આજના દિવસે અમારી યુવા પાંખના 500 કરતાં વધુ કાર્યકર્તા પોતે આખા વર્ષ દરમિયાન બ્લડ આપશે એ પ્રકારનો સંકલ્પ જાહેર કરશે. ભારત દેશની અંદર ઉત્તરાખંડ રાજ્યની અંદર જે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ એવો નિર્ણય કર્યો છે કે આ જેલ ભરો આંદોલન કાર્યક્રમ સ્થગિત કરીને એની જગ્યાએ આખા કચ્છમાંથી આજથી 3 દિવસ સુધી તમામ મંડળોની અંદર, તમામ તાલુકાની અંદર એ પૂરગ્રસ્ત અસરગ્રસ્તો માટે સહાયતા આપવા માટે સાધન અને રોકડ ઉઘરાવવાનો કાર્યક્રમ શરૂ થશે. 1 લાખ રૂપિયા આપીને ભારતીય જનતા પાર્ટી કચ્છે શરૂઆત કરી. ગઈકાલના દિવસે આખા દિવસ દરમિયાન સહજતાથી સામેથી જે રકમ મળી છે લગભગ 14 લાખ રૂપિયા જેવી રકમ સાંજ સુધી નોંધાઈ છે. જે આપત્તિ છે આ દેશ પરની આપત્તિ છે, તો આ દેશના અમારા ભાંડવોને મદદરૂપ થવા માટે આપણે કચ્છ ક્યાંય પાછી પાણી નહીં કરે એવી અમને શ્રદ્ધા છે. આજે ભુજ શહેર દ્વારા શ્યામ પ્રસાદ મુખર્જી એનો બલિદાન દિવસ છે, તો આજે શહેર સંગઠન દ્વારા આજે તુલસી રોપાનો વિતરણનો પ્રોગ્રામ છે. આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન દિવસ તરીકે અમે ઉજવી રહ્યા છીએ. એમને એ વાત કરી કે દો વિધાન દો એ નહીં ચલેગા, દો પ્રધાન દો વિધાન નહીં ચલેગા. અને કાશ્મીરને એક દેશના અભિન્ન અંગ તરીકે
સ્વીકારવા રાખવા માટે એમને જે લડત આપી, એટલે હું એટલું જ કહીશ કે એમને બતાવેલો રસ્તો, એમને બતાવેલો માર્ગ, એ રસ્તા ઉપર આપણે બધા ચાલીએ. કારણ કે સમય અત્યારે જે રીતે દેશની દુર્દશા થઈ જાય એ જોતા રાષ્ટ્રવાદની પ્રેરણા એ લોકો માટે બહુ અગત્યની છે. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल 5 पंचशील सोसाइटी 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस संस्कार नगर भुज कच्छ. कॉन्टेक्ट 9687539499. સમગ્ર કચ્છમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશ મહોત્સવ સંપન્ન થયો. 27,143 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવાયો. તંત્રે હાશકારો મેળવ્યો. કચ્છ જિલ્લામાં શાળા મહોત્સવ યોજાઈ ગયો, જેમાં 13,993 કુમાર, 13,150 કન્યાઓ એમ કુલ મળી અને 27,143 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો. જ્યારે નાના ભૂલકાઓ જે 6 વર્ષની અંદરની ઉંમરના છે તેમની સંખ્યા 13,448 થવા જાય છે. જે ગામમાં 38% નીચે સાક્ષરતા દર છે તે ગામની કન્યાઓ 1 થી 8 પાસ કરી અને તેમને ₹2,000 બોન્ડ આપવામાં આવે છે. તે અનુસાર 3,915 કન્યાઓને ₹2,000 સ્કીમના બોન્ડ અપાયા. આ શાળા પ્રવેશ મહોત્સવમાં 1,322 શાળામાં 2,346 મહાનુભાવોએ હાજર રહી આ ઉત્સવમાં માર્ગદર્શન આપ્યું. આ પ્રવેશ મહોત્સવમાં રોકડમાં 5,58,665 અને વસ્તુના સ્વરૂપમાં 34,854 એમ કુલ મળી અને 39,59,519 નું દાન મળ્યું. આ શાળા પ્રવેશ મહોત્સવ બાદ હવે જોવાનું એ રહ્યું કે શાળામાં ક્યારે શિક્ષકોની ઘટ પૂર્ણ થશે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ભુજથી લેહ લદ્દાખ બાઇક યાત્રા કરનાર ભરતભાઈ જોશીનું ભુજમાં પરત આવતા સન્માન કરાયું. ભુજથી સિમલા, લેહ લદ્દાખ, કાશ્મીર સુધીનો સફર બાઇકથી કરનાર ભરતભાઈ જોશીએ પોતાના વિચારોમાં આશાપુરા ન્યૂઝ સમક્ષ મૂકતા આનંદની લાગણી અનુભવી હતી. જોશી ભરત દિનકર રાય. હું ભુજથી તારીખ 6 ના રોજ નીકળ્યો હતો, જે 22 તારીખે લેહથી પાછો આવું છું, રિટર્ન થાઉં છું. પરંતુ 5200 કિલોમીટર જેવું રનિંગ થાય છે. એમાં સિમલાથી કરીને લેહ જે સિલ્ક રૂટ કહેવાય છે, એ સિલ્ક રૂટ ઉપર હું ચાલેલો હતો અને પછી લેહથી કાશ્મીર, કાશ્મીરથી અમૃતસરથી રાજસ્થાન થઈ અને ભુજ પરત આવે છે. એટલે એક તો જાણે બ્રાન્ડ હતું રોયલ એનફિલ્ડનું, એના માટે મારું પેશનેટ હતું. પછી સિલ્ક રૂટ એમ કહેવાય છે કે એ લોકોની દુનિયામાં બહુ જ સારામાં સારી સિનેરી અને ખૂબ જ સરસ સિલ્ક રૂટ હોય છે અને આખા વર્ષના લગભગ 2 કે 3 મહિના જ આ રૂટ ખુલ્લો રહેતો હોય છે સિમલાથી કરીને લઈ જવા માટે. અમારી રીતે એન્જોયમેન્ટ કરવાની રીતે બહુ એન્જોય કર્યું, પણ આ સમાચાર સાંભળીને દુઃખ પણ ઘણું થયું કે બદ્રીનાથ કેદારનાથમાં બહુ તકલીફ થઈ ગઈ, વાદળ ફાટી ગયું એટલે ત્યાં કાને. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99, લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય.
હિમાલય જય હો જય કોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નીમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99 790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો, રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. હાર્દિક અભિનંદન શ્રી ડી.જી. રાજપૂત સાહેબ સીએમ આપ શ્રીની ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ ભુજ ખાતે સિનિયર મેનેજર તરીકે બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક સોઢા હનુબા બચેસી, આસિસ્ટન્ટ સુપરવાઇઝર, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ, નિરોણા, મોટી ગોદિયાર. સોઢા સુરસિંહ ચમનસિંહ, મોટી ગોદિયાર. સોઢા સ્વરૂપસિંહ ચમનસિંહ, મોટી ગોદિયાર. સોઢા ગુમાનસિંહ હનુબા, મોટી ગોદિયાર. સોઢા કુલદીપસિંહ હનુબા, મોટી ગોદિયાર. એ.જે. ભારમલ, નિવૃત્ત હિસાબનીશ, ડિવિઝન ભુજ. એ.એમ. ભટ્ટ, સિનિયર ક્લાર્ક, ડિવિઝન ભુજ. 1 જૂનથી 30 જૂનના એક માસ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં મેલેરિયા નાબૂદી માટે કાર્યક્રમ યોજાયા છે. 1 જૂનથી 30 જૂન દરમિયાન એક માસમાં મેલેરિયા નાબૂદી અને જાગૃતિ માટે આરોગ્ય ખાતા તરફથી ખાસ ઝુંબેશ સ્વરૂપે કાર્યક્રમો કરવામાં આવે છે. તે દરમિયાન લોક જાગૃતિ શિબિરોનું આયોજન, મેલેરિયાના મચ્છરના ફોરાનું નિર્દેશન વગેરે કાર્યક્રમ રાખવામાં આવે છે. આ ઝુંબેશમાં 5514 દર્દીઓને તપાસવામાં આવ્યા. 1728 લોહીના નમૂના લેવાયા. અને હંમેશાની મુજબ વરસાદ શરૂ થાય કચ્છમાં એટલે થોડા દિવસમાં મેલેરિયાની અસર જણાવવા માંડે અને કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર મેલેરિયા અટકાવવા માટે શું કાર્યવાહી કરી રહી છે તે માટે આપણે કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગના વડા પાસેથી સમગ્ર હકીકત જાણીએ. કચ્છ જિલ્લામાં જૂન માસ દરમિયાન મલેરિયા વિરોધી કાર્યક્રમ અંતર્ગત અમે તમામ ગામોમાં આરોગ્યના કેમ્પેન, એબેટ નાખવાની કામગીરી, આ ઉપરાંત પુરાનાશક કામગીરી, એન્ટી લાર્વલ કામગીરી કરી રહ્યા છે. દરેક ગામોમાં લોકોને સાથ સહકાર લેવા માટે પદાધિકારીઓ દ્વારા 289 ગામો કે અંદર પ્રોગ્રામ ચલાવી રહ્યા છે ને ત્યાં પદાધિકારી દ્વારા ગામમાં કોઈ પણ એક્ટિવિટી કરે, ખાસ કરીને આઈસી એક્ટિવિટી કરતા હોય, પુરાનાશક કામગીરી કરતા હોય, એન્ટી લાર્વલ એક્ટિવિટી કરતા હોય, પેરા ડોમેસ્ટિક એક્ટિવિટી કરતા હોય, તમામ એક્ટિવિટીનું ઉદ્ઘાટન ગામના પદાધિકારી દ્વારા કરાય જેથી લોકોનો સાથ સહકાર સારું મળી શકે છે. 161 ગામોમાં અમે કેમ્પેન પણ કર્યા છે. આ કેમ્પેન દરમિયાન તમામ જગ્યા આરોગ્યનો કેમ્પ રાખ્યા છે જેમાં મેડિકલ ઓફિસર, અમારા લેબ ટેકનિશિયન, સ્ટાફ નર્સ, મેલ અને ફિમેલ વર્કર અને આઈસી ઓફિસર દ્વારા પ્રચાર પ્રસાર કરી ગામના લોકોને ભેગા કરી તાવ નિદાન કેમ્પ કરી રહ્યા છે. આ દરમિયાન કુલ 5000 જેટલા લાભાર્થીઓને અમે તપાસ કર્યા છે. આ બધા લાભાર્થીઓના લોહી પણ તપાસ કર્યા અને સારી વાત આ છે કે આ કેમ્પ દરમિયાન અમે કોઈ છ જ મલેરિયાના કેસીસ મળ્યા, બાકી બધા દર્દીઓ મલેરિયા મુક્ત તાવથી પીડાય છે. તમામ દર્દીઓને સ્થળ પર સારવાર પણ આપવામાં આવી. ત્યારબાદ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પણ કેસીસ મળી રહ્યા છે. આ રોકવા માટે આપના ઘરોમાં અમે જાણ કરીએ છીએ કે આપના ઘરોમાં ભરેલા પાણી હોય એમાં અઠવાડિયામાં એક વખત સાફ કરાવો. ઘરની ટાંકીઓ સાફ સફાઈ કરાવવાનું. સ્કૂલોની ટાંકીઓ, સ્કૂલોની આજુબાજુમાં ગટર પંપમાં બીટીઆઈનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જ્યાં પણ તાવના કેસ મળ્યા એ ઘરોમાં અને આજુબાજુ 50 ઘરોમાં ફોગિંગ કરી મચ્છર નાશ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ અમે 1 જૂનથી શરૂ કર્યો, 30 જૂન સુધી આ કાર્યક્રમ સતત ચાલુ છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી
મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીવારી રિંગ રોડ, ભુજ, કચ્છ. હાર્દિક અભિનંદન કાંતિભાઈ કે હાલઈ, મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા યુવા ભાજપ, આપ શ્રીની ઉપરોક્ત હોદ્દા પર મનોનીત થવા બદલ અંતરના અભિનંદન. રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક નારાયણપર હરી શિવજી વેકરિયા, તાલુકા પંચાયત સદસ્ય શિવજી વાલજી પિંડોરિયા, ઉપપ્રમુખ રાજાભાઈ રબારી, આતુ તેજા ફફલ, સરપંચ શ્રી નારાયણપર રાવરી ગ્રામ પંચાયત, ભુજ તાલુકા ઉપપ્રમુખ ભરત ગોર. તો જોઈએ ક્રાઇમ ફાઇલ. દેશરા નજીક સરલી ગામે વીજ કરંટ લાગવાથી 3 ગાયોના મૃત્યુ. ગામ લોકોમાં દહેશત, મોટા અકસ્માતની આશંકા. દેસરા નજીક સરલી ગામે વીજ થાંભલામાં ભારે વીજ પ્રવાહ વહેતો થયો હતો. આ થાંભલા નજીક વીજ પ્રવાહે ગાયોને થાંભલા નજીક ખેંચી લીધેલ હતો અને 3 ગાયોનું મૃત્યુ નિપજેલ હતું. ગામની અંદરના ભાગે આવેલ આ થાંભલાઓથી ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો અને વીજ તંત્રની બેદરકારીથી અનેક ગ્રામજનોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. વાયર પર પક્ષી બેસતા શોર્ટ સર્કિટ થયેલ હતી, પણ તેમની આ વાત ગળે ઉતરે તેમ નથી. સ્થળ પર કોઈ પક્ષીને શોટ લાગ્યો નથી, પણ પક્ષીઓના કોઈ અવશેષો પણ જોવા મળ્યા ન હતા. આ અકસ્માતોથી ઢોરોના મૃત્યુ થયા છે, પણ જો તંત્ર જાગૃત નહીં થાય તો આ ગામમાં અનેક લોકોના મૃત્યુ થવાની પણ શક્યતાઓ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. તો આ અંગે પોતાની રજૂઆતો કરતા ગ્રામજનો વાયર મેચી ગઈ હું બહુ શોર્ટ લાગો શોર્ટ ગામ જે ગામ સરલી એવું પણ જીબી દણ કરી ને બે કઈ જ બેન દણ કરી તો કોરો હાલત થી ગામજી કોરો હાલત થી એસમાલ રામજુ બનાવો એ શોર્ટ સિવાય ત્રે ચાપો મારી જાય જીબી વાળી છે. હા હા નાચે ને સાજુ દાણ આચી ગયો કેટલી દાણ પંજા ગઈ પાવર જો કોઈ સાહેબ નો મારા સાજુ દાણ વાંધી રહ્યો બે દણ કાર્ય એની બોર્ડ વાળી ભાગલા તો કાળના પોંદા ને ગોય મારે આ મારી રહ્યો તો મુજબ પાછા કેર પારે. તો હવે જોવાનું એ રહ્યું કે પીજીવીસીએલ નું તંત્ર જાગશે કે ગ્રામજનોના જીવ જશે. 11 કે વાયર જે છે જમ્પર લાગેલું છે એ કોઈ મોટા પક્ષી બેસવાના કારણે ટચ થઈ ગયેલું છે. અબડાસા તાલુકાના ભાનાડા ગામે શીખ પરિવારો વચ્ચે મારામારી થઈ, 2 ઘાયલને હોસ્પિટલમાં ખસેડાયા. અબડાસા તાલુકાના ભાનાડા ગામની સીમમાં 2 શીખ પરિવાર વચ્ચે જમીન વિવાદમાં મારામારી થઈ હતી. આ હુમલામાં કુલવંત કૌરની હાલત ગંભીર જણાતા ખૂનનો ગુન્હો નોંધીને મહાવીરસિંહ, ગુરપ્રીતસિંહ અને સુબંગસિંહની ધરપકડ કરવામાં આવી છે, તેમ વર્તુળોએ જણાવ્યું છે. क्या था हमारी जमीन पे कब्जा करके बैठा बूठा था, अभी जब दूसरी बार फिर कब्जा करने आ गया था. हम तो गए केले से घर वाली थी मैं था बस. पुलिस वाले जब भी धमकी दे के चले जाते थे, अभी पुलिस वाले साथ में बुलाए थे इधर. मेरे पिताजी हैं और मेरे माताजी हैं. इनके साथ हुआ कि हमारी जो ज़मीन थी इस पे कोई ज़बरदस्ती कब्जा करना चाहता है और ऊपर से क्या कि वो लूटमार मचाना चाहते हैं और कुछ हमारी दुश्मनी उनसे इसी वजह से हो गई कि ज़मीन के वो ऊपर करना चाहते हैं कुछ. और उन्होंने पहले भी 2-3 बार करने की कोशिश की. एक रात को आए वो लोग, रात को आए और रात को क्या मेरे भाई वगैरह भी साथ में थे तो वो कुछ कर नहीं पाए और भाग गए. उन्होंने जाके पुलिस में रिपोर्ट कर दी हमारे खिलाफ और अपनी औरत को खुद ही चोट वगैरह लगा के पुलिस में ले गए वो लोग. અગાઉના ઝઘડાનું મનદુખ રાખી શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ દરમિયાન 2 જૂથો બાખડી પડ્યા, સામસામે ફરિયાદ થઈ. માંડવીમાં શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન 2 જૂથો બાખડી પડતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ઇસ્માઇલ જુણેજાએ એક જૂથના 4 લોકોએ હુમલો કર્યો છે તેવી ફરિયાદ નોંધાવી, જ્યારે સામા પક્ષે ચંદુભાઈ જોગીએ ઇસ્માઇલ જુમા સામે ફરિયાદ નોંધાવી છે. ઝઘડો થયો એટલે શું કે અમારો સ્કૂલનો ઉત્સવ પ્રોગ્રામ હતો ને શનિવારના, છોકરા છે 18 વર્ષના અને 17 વર્ષના એ ઉંમરના છે, 3 જણા હતા. તો એ મસ્કરી કરતા હતા. એ લોકોને મેં કીધું ભાઈ
અમારો પ્રોગ્રામ ચાલુ છે એસ્કોલનો. એસ્કોલનો હું ઉપયોગ અધ્યક્ષ છું પોતે એસ્કોલનો. ને સામે જરાક બોલાચાલી મને બોલા લાગ્યા, તો પછી મેં કીધું તમે બહાર જાઓ, અમારો પ્રોગ્રામમાં તમે બગાડી નાખશો. તો પછી અમારો પ્રોગ્રામ પૂરું થયું હજી, ને મારા ઘરે અમે પહોંચ્યા ને એ લોકો ઘરે આવીને અમારા માથે હુમલો કરી નાખ્યો. ભુજ એરપોર્ટ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ. ભુજમાં એરપોર્ટના બીજા ગેટ પાસે એક ટેન્કર જે પાલારા તરફ જતું હતું તેણે બાઇકને હડફેટે લેતા 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. એક્સિડન્ટ તો ટેન્કર ડ્રાઈવર સાઈડમાં એ ભુજ તરફ આવતા હતા ને ટેન્કર પાલારા તરફ જતું હતું ને જોટામાં ભટકાણી છે હોન્ડા. ગંભીર ઈજાઓ 2ના ડાબા હાથ પીતરાઈ ગયા છે. આદિપુરથી ગાંધીધામ જતા રસ્તા પર મારુતિ સ્વિફ્ટ કારે બાઇકને હડફેટે લઈ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ, 3ને ઈજાઓ. આદિપુરથી ગાંધીધામ જતા ટાગોર રોડ પર પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવી નીકળેલા બાઇક ચાલકને JJ12 AK5608 નંબરની સ્વિફ્ટ કારે ટક્કર મારતા 3 જણને ઈજાઓ થયેલ હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાર્દિક અભિનંદન માનનીય શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા યુવા ભાજપ, માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી, આપશ્રીની કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી પદે વરણી થઈ તે બદલ અંતરના અભિનંદન. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતા રહો તેવી શુભેચ્છા. શુભેચ્છક જાડેજા બળવંતસિંહ ઝાલુબા, મોડકુબા, ગઢવી ધીરેન સામતભાઈ, મોટા કરોડિયા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઉત્તરાખંડમાં રાહત કાર્યો ખૂબ ઝડપી બનાવો, સુપ્રીમ કોર્ટનો આદેશ. પોલીસ ન કરે તે કામ નારી શક્તિ કરી શકે છે. મુન્દ્રાના શેખડિયામાં દારૂના અડ્ડા પર મહિલાઓના દરોડા. સૌરાષ્ટ્ર કચ્છને અલગ રાજ્ય આપવા માટે આંદોલન છેડવાની રાજકોટમાં જાહેરાત. ગુજરાત હાઈકોર્ટે એક અગત્યનો આદેશ પસાર કરતા જણાવેલ કે ભાગી જતી યુવતીઓના કેસમાં FIR નોંધવામાં આવે. અંજાર નગરપાલિકાની બેદરકારીથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. રોગચાળાનો ભય. હિટ એન્ડ રન કેસમાં હવે સલમાન ખાન સામે કેસ ચલાવાશે. ભચાઉમાં 1,30,00,000ના ખર્ચે STના આધુનિક વર્કશોપ બનાવવાની મંજૂરી. મુન્દ્રામાં મચ્છરોનો ઉપદ્રવ, આરોગ્ય તંત્ર સૂતું છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ BCCI દરેક ખેલાડીઓને 1 કરોડ આપશે, પણ ઉત્તરાખંડ માટે 1 પણ રૂપિયાનું દાન નહીં. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તોગડિયાએ જણાવ્યું કે હું 100 કરોડ હિન્દુને સમર્પિત છું. અલગ તેલંગાણા બનાવવાનું વચન આપ્યા બાદ તેને ન પાડવા બદલ સુશીલ કુમાર શિંદે અને P ચિદમ્બરમ સામે કલમ 420 મુજબ ગુનો નોંધાયો. દુનિયાની ટોચની 100 યુનિવર્સિટીમાં ભારતને 1 પણ નહીં. ધ ટાઈમ્સનું સર્વે. પાલનપુરમાં પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો. સાટા પદ્ધતિથી લગ્ન કર્યાનો કરુણ અંજામ. પાલીતાણામાં 108 ફૂટ વિરાટકાય આદિનાથ ભગવાનની પ્રતિમા રત્નજડિત ટાંકણાથી ઘડવાનો પ્રારંભ થયો. મુંબઈની ફિલ્મ સિટીની ₹3000 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. સુમરાસર ગામની 1200 એકર ચરિયાણ જમીન ઉપર થયેલ દબાણ દૂર કરાયું. દિલ્હી પોલીસ ઉત્તરાખંડમાં થયેલ હોનારત માટે ₹1 કરોડ આપશે. ઉત્તરાખંડમાં 1998 થી 6 વખત વાદળા ફાટ્યા છે. વાદળ ફાટે ત્યારે 100 મિલીમીટર કરતા વધુ વરસાદ પડે છે. નરેન્દ્ર મોદીનો કેન્દ્ર સામે હુંકાર. પોલીસ અને મંત્રીઓને જેલમાં મોકલવાના ષડયંત્રો બંધ કરો. ગાંધીધામ નગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે ઉગ્ર રોષ. પાણી ગટરની સમસ્યાઓ વકરી છે.
તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી માં આશાપુરા ન્યૂઝ ચેનલને રજા આપશો. નમસ્કાર.